વિશ્વના સૌથી મોટા વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિસર સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટને નિસંતાન નિરાધાર પથારીવશ માવતર જોઈએ અને નિઃશુલ્ક પ્રવેશ અપાશે. કેન્સરગ્રસ્ત હોય અને ઉપરાંત કોઈ શારીરિક બીમારી ધરાવતા વડીલોને પ્રવેશ અપાશે. સદભાવના વૃદ્ધાશ્રમમાં કોમામાં આવેલા વડીલો તેમજ કોમામાં રહેલા કોઈ પણ ઉંમરના વ્યક્તિઓને પ્રવેશ અપાશે. અમારે માવતર જોઈએ છે વૃદ્ધાશ્રમ અને ભારતીય સંસ્કૃતિની જ નહીં પરંતુ આજની કળિયુગની જરૂરિયાતો તો છે. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તૂટતા જતા ઘણા વ્યક્તિઓ નિરાધાર બનતા જાય છે. રાજકોટમાં છેલ્લા 10 વર્ષથી વિનુભાઈ બચુભાઈ નાગરેચા અને પરિસર સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. વૃદ્ધાશ્રમના નાત જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરિયાતવાળા વૃદ્ધોને નિયમ અનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. વૃદ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરિયાતમંદ વૃદ્ધ વ્યક્તિ પાસે તો કોઈ પણ ફી ચાર્જ લવાજ લેવામાં આવતું નથી અને તમામ સુવિધા વડીલોને વિનામૂલ્યે આપવામાં આવે છે. 500 કરોડના માતબર ખર્ચે 1400 રૂમમાં 5000ની નિરાધાર બીમાર પથારીવશ વડીલોનો સમાવેશ કરશે અને વિશ્વના સૌથી મોટો નિઃશુલ્ક સદભાવના વૃદ્ધાશ્રમનું વિનુભાઈ બચુભાઈ નાગરેચા અને પરિસરમાં નિરાધાર બીમાર પથારીવશ વડીલો જીવનભર માટે સંપૂર્ણ રીતે નિઃશુલ્ક રહેશે. જેમાં 7 ટાવર્સમાં દરેક ટાવરમાં 11 માળ હશે, જેથી દરેક વ્યક્તિને પૂરતી જગ્યા અને સંભાળ મળી રહેશે. તેમજ જૈન સમાજના વડીલો માટે આખો ટાવર જ અલગ બનાવ્યું છે, જ્યાં દેરાસર પર બનાવ્યું છે અને 20 લાખ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથે વિનુભાઈ બચુભાઈ નાગરેચાએ પરિસર સદભાવના વૃદ્ધાશ્રમમાં જોવા મળે. નમસ્કાર, મારું નામ ધીરેન્દ્ર કાનાબાર. સદભાવના વૃદ્ધાશ્રમની સ્થાપના રાજકોટમાં અમે લોકોએ આજથી બરાબર 11 વર્ષ પૂર્વે માત્ર 7 વડીલોથી કરી હતી. સંસ્થા આખા દેશમાંથી એવા વડીલોને નિઃશુલ્ક આવકારે છે જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી. ગમે એટલી જાતની બીમારી હોય, કેન્સર હોય, આંખો જતી રહી હોય, ખોપરીમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય, ગળામાં કંઈ પ્રોબ્લેમ હોય, કિડની ખરાબ થઈ ગઈ હોય, હાથ ન હોય, પગ ન હોય, અંધાપો હોય કે અન્ય આવી ગંભીર પ્રકારની જીવલેણ બીમારીમાં સપડાયા હોય પરંતુ જેનું દુનિયામાં કોઈ ન હોય એવા વડીલોને અમે ચરણ સ્પર્શ કરીને અમારા માવતર તરીકે આવકારીએ છીએ. અત્યારે સંસ્થામાં 700 જેટલા અમારા માવતરો બિરાજમાન છે, જેમાં લગભગ 250થી વધુ તો બિલકુલ પથારીવશ છે. સંસ્થા હવે નવો વૃદ્ધાશ્રમ બનાવી રહી છે, ચાલુ પણ થઈ ગયો છે. એનો એક બિલ્ડિંગ ચાલુ કરી દીધું છે, જે ટોટલ 30 એકર એટલે કે 75 વીઘા જમીનમાં બને છે. 500 કરોડ રૂપિયાના ખર્ચે 1400 રૂમ, 5000 વડીલો રહી શકે એવી વ્યવસ્થા છે અને વિશ્વનો આ સૌથી મોટો વૃદ્ધાશ્રમ છે. આજરોજ અમે સુરતમાં આ નિમિત્તે અમારે માવતર જોઈએ છે, આવા કોઈ પણ વડીલો તમારી આજુબાજુમાં ક્યાંય નજરે પડે તો એને સંસ્થા સુધી પહોંચાડો, એ પ્રયાસ માટેનો અમારો આજનો આ ઉદ્દેશ્ય છે. એના માટે આજે અમે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ રાખી છે. આ વિડીયો સાંભળનાર તમામ પત્રકાર મિત્રો, મીડિયા ચેનલ્સના બધા ભાઈઓ બહેનો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને તમામ બ્લોગર્સને, યુટ્યુબર્સને અમારી ખાસ નમ્ર પ્રાર્થના છે, એકવાર જરૂરથી સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાતે પધારજો. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.